મિત્રો, તમે જે જોઈ રહ્યા છો આ રસ્તો તમારે 3.25 મિનિટ સુધી જોવાનો છે. આ રસ્તામાં આ તરફથી આપણે શરૂ થયા છે અને પેલી તરફ આપણે જવાના છે. ત્યાં સુધીમાં હું જે વાત કરવાનું છે આ વાતને તમારે બરાબર મગજમાં સમજવાની છે, ઉતારવાની છે. રાજકારણમાં અને ખાસ કરીને લોકશાહીમાં સત્તા એ બધાના લક્ષ્ય હોય છે, પણ અમારું લક્ષ્ય સેવા છે, સત્તા નહીં. પણ સેવાના નામે અમે જ્યારે કોઈ વાત મૂકતા હોય ત્યારે અમારા નેતાઓને કે અમારા કાર્યકર્તાઓને ઉતારી પાડવાની ભારતીય જનતા પાર્ટીની માનસિકતા ધરાવતા નેતાઓ કે ભારતીય જનતા પાર્ટીમાં બની બેઠેલા માનસિકતા એવી ધરાવતા નેતાઓ, એના ઉપર જ્યારે વાત આવે ત્યારે એ લોકો આને જરાય સમજવાની કે શીખવાને બદલે એ બીજા ઉપર ઢોળી દેવાનું કામ કરે છે. આ વિડીયો જોઈ રહ્યા છો તમે, આપણે રામવાવથી શરૂ કર્યું છે અને જઈ રહ્યા છે આપણે મોઢવાડા. એ મોઢવાડામાં જ્યાં પોરબંદરના સૌથી વધારે લોકપ્રિય કહેવાતા વ્યક્તિ ધારાસભ્ય છે. એ મોઢવાડા કે જ્યાં આજે રાજ્ય સરકારે મોઢવાડાને કેબિનેટ મંત્રીનો દરજ્જો આપ્યો છે. એ મોઢવાડા જ્યાં ધારાસભ્યનું બચપણ ગુજર્યું છે. એ મોઢવાડા જ્યાં ધારાસભ્યનું પૈતૃક ગામ છે. એ મોઢવાડા જ્યાં ધારાસભ્ય શ્રી દર વર્ષે અચૂકપણે જાય છે. આમ તો જતા જ હોય છે, એમનું ઘર છે, વાડી છે, ખેતર છે, પણ કેબિનેટ મંત્રી બન્યા પછી પણ એ જ્યારે પહેલી વખત ત્યાં ગયા, એ ઘટનાને આજે 20 દિવસ થઈ ગયા, ત્યારબાદ પણ આ રસ્તાની હાલત આવી છે. એટલે આ રસ્તો જો પોરબંદરમાં સુધરી શકતો ના હોય, જે ધારાસભ્યશ્રીનું પોતાનું ગામ છે, જ્યાં કેબિનેટ મંત્રી પોતે એક ટેલિફોન PWD ને કરે તો આ રસ્તો બની જાય, જિલ્લા પંચાયતને કરે તો આ રસ્તો બની જાય, આમ નથી થતું. ત્યાં પોરબંદર મહાનગરપાલિકામાં આ નેતાને આગળ કરી અને ભારતીય જનતા પાર્ટી મત માગવા આવશે. મિત્રો, હું તમને ગેરંટી આપું છું, આ રસ્તો 13 વર્ષ ત્યાં રિપેર થયો નથી અને હજી પોરબંદર મહાનગરપાલિકાની, જિલ્લા પંચાયતની, તાલુકા પંચાયતની ચૂંટણીઓ પૂર્ણ ના થાય ત્યાં સુધી આ રસ્તો રિપેર થવાનો નથી. ત્યારે આ ગામના ધારાસભ્ય શ્રી, આ ગામેથી આવતા આપણા આદરણીય કેબિનેટ મંત્રી શ્રી જ્યારે આપણી પાસે મત માંગવા આવે ત્યારે આ વિડીયાને તમારા મોબાઈલમાં સાચવી અને એનું વેરિફિકેશન કરાવજો કે આ રસ્તો બન્યો, આ રસ્તો નથી બનતો. મિત્રો, આ એક ગામની વાત છે જ્યાં ખુદ ધારાસભ્ય શ્રી અને કેબિનેટ મંત્રીનું ગામ છે. ગામડે આ સમસ્યા છે. આમ આદમી પાર્ટીને કોઈ સપનાઓ નથી આવતા કે આમ આદમી પાર્ટી ગમે એના માટે ગમે એ બોલી નાખે છે. આમ આદમી પાર્ટી પાસે લોકોની સમસ્યાઓ સામે ચાલીને આવે છે. લોકો અમને બોલાવે છે, લોકો અમને એની વેદના કહે છે. ત્યારે પીવાના પાણીને લઈ અને આ મોઢવાડામાં જે બેદરકારી છે, બેદરકારી આજ દિન સુધી સુધરી નથી. એવા મોઢવાડાના નેતા તમારી પાસે જ્યારે મત માંગવા આવે ત્યારે આ વિડીયો એને અચૂક બતાવજો અને પૂછજો કે આ રસ્તો ક્યારે રિપેર થશે. આપનો લાડલો ભાર્ગવ સુરેશચંદ્ર જોશી.